મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે શેરબજારની એક એવી કંપની વિશે વાત કરીશું જેમાં જો તમે 8 શેર ખરીદ્યા હશે તો તમારા શેર 80 થઈ જશે। એટલે કે આ કંપની બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંને કરવાની હોય એવું લાગી રહ્યું છે। તો આ કઈ કંપની છે અને આના માટે રેકોર્ડ ડેટ શું રાખી છે કંપનીએ, સાથે જ આનો રેશિયો શું રાખ્યો છે, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની તો માહિતી મળી જ રહે। પણ મિત્રો, કોઈપણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેરબજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો પર કરી લેજો, અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ગૌતમ એક્ઝિમ લિમિટેડે તેના રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે। કંપનીના બોર્ડે શનિવારે સ્ટોક સ્પ્લિટની સાથે સાથે બોનસ શેર આપવા માટે પણ મંજૂરી આપી દીધી છે। કંપની બીએસસી પર એમ ગ્રુપ એટલે કે એસએમઈ નો ભાગ છે। ગયા સત્રમાં શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને શેર લગભગ 7% તેજી સાથે 334 રૂપિયાના સ્તર પર પહોંચ્યા હતા। એટલે કે મિત્રો, વાત કરીએ ગૌતમ એક્ઝિમ લિમિટેડ કંપની છે, તે કંપનીએ મોટી જાહેરાત કરી છે રોકાણકારોના ફાયદાની, કેમ કે કંપની સ્પ્લિટની સાથે સાથે બોનસ શેર પણ આપવા જઈ રહી છે અને કંપનીએ મંજૂરી પણ આપી દીધી છે। કંપની બીએસસી ઉપર એસએમઈ ગ્રુપમાં સામેલ છે અને ગયા સત્રમાં શેર બજારના આપણને 7%ની તેજી જોવા મળી આ શેરમાં, સાથે જ 334 રૂપિયાના સ્તર ઉપર આ શેર પહોંચ્યા હતા। વધારે માહિતી આપણે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જોઈએ। સૌથી પહેલા મિત્રો, શેર સ્પ્લિટ થવાના છે। શેરોની ફેસ વેલ્યુ ઘટાડવાનો નિર્ણય લીધો છે। સ્ટોક સ્પ્લિટ બાદ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટી 5 રૂપિયા થશે, એટલે કે એક શેરના 2 ટુકડા થશે। કુલ શેરોની સંખ્યા વધશે પરંતુ રોકાણની વેલ્યુ સમાન રહેશે। કંપનીના પ્રમાણે આ પગલું શેરને વધારે સસ્તા બનાવવા માટે લેવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુને ઘટાડી 5 રૂપિયા કરવામાં આવશે। એટલે કે એક શેર હશે તો તમારા જોડે 2 શેર થઈ જશે અને રોકાણની વેલ્યુ તો તમારી સેમ જ રહેવાની છે। પછી આ સ્પ્લિટ થયેલા શેર ઉપર બોનસ શેર મળશે, એટલે કે બોર્ડના પ્રમાણે સ્પ્લિટ બાદ કંપની બોનસ શેર જારી કરશે। બોર્ડે 1:3 ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપી છે, એટલે કે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક એક શેર ઉપર 3 નવા શેર મળશે। તેની સાથે જ કંપનીએ ઓથોરાઇઝ કેપિટલને પણ વધારવાની જાહેરાત કરી છે। કેપિટલને 5 કરોડથી વધારી 12 કરોડ કરવામાં આવશે। એટલે કે જો તમારા જોડે કંપનીનો એક શેર હોય તો પહેલા સ્પ્લિટ થશે એટલે એ 2 શેર થઈ જશે અને પછી કંપની એક શેર ઉપર 3 શેર ફ્રીમાં આપશે, એટલે કે ટોટલ તમને 6 શેર ફ્રીમાં મળશે અને ઓલરેડી તમારા જોડે સ્પ્લિટ થયેલા 2 શેર હતા, એટલે કે એક શેર હશે તો તમને 8 શેર મળશે। પછી આ બોનસ સ્પ્લિટ શેરનો ફાયદો ક્યારે મળશે એ જોઈએ તો કંપની પ્રમાણે બોનસ અને સ્પ્લિટ બંને માટે એજીએમમાં મંજૂરી મેળવવામાં આવશે, જે 30 એપ્રિલના રોજ થશે। એજીએમમાં વોટિંગ કટ ઓફ ડેટ 23 એપ્રિલ રાખવામાં આવી છે, એટલે કે 30 એપ્રિલના દિવસે કંપનીની એજીએમ થવાની છે અને એના માટે વોટિંગની કટ ઓફ ડેટ 23 એપ્રિલ રાખવામાં આવી છે। આ બંનેનો નિર્ણય આ એજીએમમાં જ લેવામાં આવશે। કરે છે જોઈએ તો કંપની રિસાયકલ યોગ્ય પેપર, ફાઈબર અથવા પલ્પ અને સ્પેશિયાલિટી કેમિકલનું ઇમ્પોર્ટ અને ક્રાફ્ટ પેપર સોલ, ક્રાફ્ટ પેપર પલ્પ અને પેપર બોર્ડના એક્સપોર્ટ સાથે જોડાયેલી છે। કંપનીનું કુલ માર્કેટ કેપ 100 કરોડ રૂપિયા જેટલું છે। વાત કરી ગૌતમ એક્ઝિમ લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીએ જણાવ્યું કે તે સ્ટોક સ્પ્લિટ કરવાની છે અને પછી રોકાણકારોને બોનસ શેર પણ આપવાની છે। કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુને ઘટાડીને 5 રૂપિયા કરવા જઈ રહી છે અને કંપની એક શેર ઉપર 3 શેર બોનસ તરીકે આપવાની છે, એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો સ્પ્લિટ થઈ 2 શેર થઈ જશે અને આ બંને શેર ઉપર 3 બોનસ શેર ફ્રીમાં મળશે, એટલે કે ટોટલ તમારા જોડે 8 શેર થઈ જશે જો તમારા જોડે એક શેર હશે અને રેકોર્ડ ડેટ સુધી તમે આ શેર હોલ્ડ કરી રાખ્યા તો। હજુ સુધી કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત નથી કરી અને આની મંજૂરી પણ કંપની એજીએમમાં લેવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।